વલસાડ તિથલ બીચનો વિકાસ પ્રવાસીઓ માટે નવી સુવિધાઓનો ભંડાર. વલસાડ જિલ્લાનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ તિથલ હવે વધુ આધુનિક અને સુવિધાસભર બની રહ્યું છે. દર વર્ષે હજારો સહેલાણીઓ આ બીચની મુલાકાત લેતા હોય છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં અનેક નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તિથલ દરિયા કિનારે હવે પવનચક્કી દ્વારા લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુરૂપ અને ઉર્જા બચત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે સાથે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી દરિયા કિનારે થતી દરેક હિલચાલ પર નજર રાખી શકાય. આ ઉપરાંત સહેલાણીઓ સુધી જરૂરી સૂચનાઓ સરળતાથી પહોંચી શકે તે માટે લાઉડસ્પીકર સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ તમામ કામગીરી વલસાડ જિલ્લા પંચાયતના ખર્ચે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એટલું જ નહીં, તિથલ દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરથી લઈને સાંઈબાબાના મંદિર સુધી પેવર બ્લોક અને લાઇટની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેને કારણે મુલાકાતીઓને રાત્રિના સમયે પણ સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહેશે. આ નવી સુવિધાઓને કારણે તિથલ બીચ પર આવનાર સહેલાણીઓને હવે વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવ મળશે. તેમજ વલસાડનું આ પર્યટન સ્થળ વધુ આકર્ષક બનશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડ તિથલ બીચ પર આધુનિક સુવિધાઓનો વધારો સહેલાણીઓને મળશે વધુ સુખદ અનુભવ. હાલ આ જિલ્લા પંચાયતના ફંડમાંથી આપણને આ લાઇટ આપવામાં આવી છે, અને આ લાઇટની વિશેષતા એવી છે કે આમાં હાઈમસ ચાલશે, કેમેરો ચાલશે, અને આમાં લાઉડ સ્પીકર, એટલે આપણે ધારો કે કંઈક ચોમાસાની ભરતીમાં કે કંઈક આપણે એનાઉન્સમેન્ટ કરવું હોય તો પણ આપણે મોબાઈલ દ્વારા આને એનાઉન્સમેન્ટ કરી શકીએ છીએ. સાથે જ કલેક્ટર સાહેબના સૂચના હેઠળ જે વોકવે પર સ્વામિનારાયણ ટુ સાંઈબાબા મંદિર સુધીનો વોકવે પણ આપણેનું કામ હાલે ચાલુ છે. સાથે જ વોકવે પર 165 જેટલી લાઇટો, ડિઝાઇનિંગ લાઇટો લાગવાની છે, જેથી કરીને દરિયા પર ઘટતી સુવિધામાં ઘણો જ વધારો થઈ જાય અને વલસાડ જિલ્લાના સહેલાણીઓને સુવિધામાં એક નવો ઉમેરો થાય અને એ લોકો રાતે મોડે સુધી લોકો અહીંયા દરિયાની મજા માણે એવા પ્રગતિના કામો ચાલી રહ્યા છે.